બ્રેડ, બિસ્કિટ કે ટોસ ભૂલી જવાના છો એવી આ વાનગી છે. ચાલો જોઈ લઈએ. ગુજરાતની આ ટ્રેડિશનલ વાનગી છે. ઘઉંનો 1 કપ જેટલો કરકરો લોટ લેવાનો છે અને ખાસ કરીને કરકરો લોટ લેવાનો છે. જો ન હોય ને તો તમે 2 થી 3 ચમચી પ્રમાણે સૂજીનો જાડો જે સૂજી આવે તે અને ઝીણો લોટ એવી રીતે વાપરી શકો છો. તો 1 કપ પ્રમાણે ઘઉંનો કરકરો લોટ સાથે કપ પ્રમાણે 2 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ઉમેરી દેવાનું છે. એટલે કે 2 કપ લેતા હોય તો 4 ટેબલ સ્પૂન એવી રીતે આ પરફેક્ટ માપ છે. અને 1/4 ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે મોણ કરી લેશું. હવે મોણ કરીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખશું કે મુઠ્ઠી વળવી જોઈએ, પણ કેવી હળવી, એકદમ આમ ટાઈટ વળી જાય એવી નહીં, પરંતુ જ્યારે તમે મોણ કરીને જો આ રીતે મુઠ્ઠી જેવો શેપ આવવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું. પછી 2 ટેબલ સ્પૂન પ્રમાણે કમ્પલસરી દૂધ ઉમેરવાનું કે જેનાથી સરસ એવી ડિઝાઇન આવશે, ટેસ્ટ પણ બહુ સરસ આવશે. અને બીજી વાત કે દૂધ ઉમેરો ને તો તે સોફ્ટ બને છે. હવે હળવા હાથે દૂધનું આપણે મોણ કરી લેવાનું છે. પહેલા ઘીનું કર્યું, પછી દૂધનું કરી દેવાનું છે. તો આ રીતે જો હળવા હાથે પહેલા દૂધને મિક્સ કરી લેશું, પછી આપણે પાણી લેવાનું છે. તો અહીં લોટ છે ને થોડો કઠણ બાંધવાનો છે. એટલે મેં 1/3 કપ પ્રમાણે પાણી લીધું છે અને તેમાંથી આપણે થોડું થોડું જ પાણી ઉમેરતા જશું અને થોડોક કઠણ, એટલે કે સેમી સોફ્ટ નહીં પણ એનાથી થોડોક કઠણ, આપણે પરાઠાનો લોટ બાંધીએ ને એના કરતાં થોડોક કઠણ એવો લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે સરસ એવો. જેમ જરૂર પડે એમ જ આપણે પાણી ઉમેરશું અને પાણી ઉમેરવાનું જ ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ પરફેક્ટ બંધાય. તો આ રીતે આપણે લોટને હળવા હાથે મસળતા જશું અને તેનું ટેક્સચર લાવી દેશું. આ લોટ એવું બાંધવાનો છે કે એને નથી આપણે રેસ્ટ આપવાનો કે કઈને સીધી જ પ્રોસેસ ચાલુ કરવાની છે. જો આ રીતે લોટનું ટેક્સચર હોવું જોઈએ, થોડો કઠણ, પરોઠા કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. તો અહીં આપણે થોડુંક 3 થી 4 ચમચી જેટલું પાણી વધી ગયું છે. 2 ભાગ કરીશું. ત્યાર પછી આપણે તેને વળવાની છે. તો પહેલા લૂવું કરી લેશું અને જો આ રીતે મોટી તમને લાગે તો તમે નાની પણ કરી શકો, એટલે કે મેં 2 ભાગ કર્યા એમ તમે 3 ભાગ કરી શકો છો. હવે વેલણની મદદથી પહેલા આપણે થોડું વણી લઈએ અને પછી તેનું લૂવું કરી લઈએ. લૂવું કરવાથી એક સરખો એવો તેનો શેપ આવે છે. તો જો આ રીતે લૂવું કરી લેવાનું છે અને ત્યાર પછી જો મેં આગળ કીધું એ રીતે તમને મોટી લાગે તો તમે નાની પણ કરી શકો છો. તો થોડી જાડી ને એવી વણવાની છે, એટલે આપણે ખાસ કરીને તેનું લૂવું થોડું મોટું પણ લીધું છે. જો આ રીતે સરસ એવું આપણે તેને વણવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે વણતી સમયે છે ને બધી બાજુએથી સરખી વણાવી જોઈએ. ખાસ કિનારી ઉપર તમારું વેલણ છે એ સરખું ફરવું જોઈએ. વણવામાં જો આપણે ખાસ ધ્યાન રાખીએ તો બધી બાજુએથી એક સરખી વણાય અને તેની થિકનેસ આમાં ખાસ કરીને રાખવાની હોય છે. તેને પતલી નથી બનાવવાની. તો જો આ રીતે મેં વણી લીધી છે. હવે તમને તેની જાડાઈ ચેક કરાવું તો 1/2 ઇંચથી થોડીક ઓછી અથવા તો 1/2 ઇંચ સુધી એટલી ચાલે. ત્યાર પછી આપણે લોખંડની જે રોટલી કરવાની લોઢી છે તેમાં જ આપણે બંને બાજુ મીડિયમ ગેસ પર પકવવાની છે. જો આ રીતે ડિઝાઇન આવી જાય ને પછી આપણે તેને ઘીથી શેકવાની છે. કહાની એવી છે કે જ્યારે કોરોના આવ્યો ને ત્યારે મારો નાનો દીકરો મારા સાસુ સસરા પાસે હતો. તો ત્યાં 3 મહિના એને આ ભાઈ આ ભાખરી ખાધેલી અને ઘીમાં શેકાયેલી હોય ને એટલે તમે બ્રેડ, બિસ્કિટ કે ટોસ ભૂલી જાવ એટલો એનો સ્વાદ હોય છે. કેમ કે ઘઉંના કરકરા લોટનું એટલી મીઠાશ આવે છે એમાં કે તમે બહાર ગામ જાઓ ને તો પણ 10 દિવસ સુધી આ ભાખરીને તમે રાખી શકો છો. દર સન્ડે મારે ત્યાં તો બને જ છે, કેમ કે હજી હાલ સુધી એ બનાવે જ છે. એ ભાઈ છે ને એ ભાખરી વગર, તળેલી ભાખરી વગર ખાતા જ નથી એમ કે. એટલે બા એવું કે ઘી, મલાઈ, માખણ તો ખાતો નથી તો આવી તળેલી ભાખરી એને કરી દેવાય ને, બીજું તો કાંઈ ઘી ખાતો જ નથી. એટલે હું ચોક્કસથી એને બનાવી દઉં છું. તમે પણ ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવી આ ભાખરી બને છે. ડિઝાઇન તમે જુઓ, જોઈને જ તમને એમ થાય કે ખાઈ લઈએ. અને આ ભાખરીમાં કંઈ જ મસાલા કરવાની જરૂર નથી. એમનેમ જ ઘીમાં શેકાયેલી ધીમે ધીમે ને એટલી સરસ ક્રિસ્પી બને ને ખસ્તા તમે જુઓ ફ્રેન્ડ્સ, એટલી મજા પડી જાય. અને આપણે ગુજરાતીઓને તે છે ને ભાખરી મળે ને એટલે ભાવતું મળી ગયું એમ. એમાંય ચા સાથે તો એટલી સરસ લાગતી હોય છે. અને મેં એક ચીભડાનું અથાણું કે જેની રેસીપી છે ને ઓલરેડી મારી ચેનલમાં મેં મૂકેલી છે, એને પણ તમે બધાએ બહુ જ સરસ આમ પ્રતિસાદ આપ્યો છે અને બને છે એટલું સરસ. આ કાઠિયાવાડી ચીભડાનું રાયતું છે અથાણું, તમે ચોક્કસ એને જોઈ લેજો. અને આ આપણું જે લાલ મરચું છે, શિયાળો હોય એટલે લાલ મરચું મળે તો લીલું મરચું ભૂલે જ જવાનું, એટલું ટેસ્ટી હોય શેકાયેલું મરચું. અને ભાખરીની તો વાત જ નથી કરવાની, એટલી સરસ છે. બહુ જ મસ્ત બને છે. દર રવિવારે મારે ત્યાં તો બને જ છે. તો પ્રિફર કરું છું કે મેં પરફેક્ટ માપ સાથે અને અમુક ટિપ્સ સાથે બતાવી છે રેસીપી, ચોક્કસથી ટ્રાય કરજો. અને ચીભડાનું અથાણું હોય ને તો 4 ચાંદ લાગી જાય. ચા સાથે ખાસ કરીને ગુજરાતીઓને તો ભાખરી વગર ચાલે નહીં. અને એમાંય તળેલી ભાખરી હોય ને તો રાજા જેવું ભોજન મળ્યું કહેવાય. તમે પણ ટ્રાય કરજો અને રેસીપીને શેર કરી દેજો.